સ્વાગત છે। જૂનાગઢના ભેસાણ ખાતે આઈટીઆઈના 18 વર્ષથી ઉપરના વિદ્યાર્થી દ્વારા મતદાર જાગૃત અભિયાન રેલી યોજવામાં આવી। જૂનાગઢના ભેસાણની આઈટીઆઈ કોલેજથી લઈને આવનાર લોકસભાની ચૂંટણીને લઈ મામલતદાર કચેરી સુધી એક વિદ્યાર્થી દ્વારા મતદાર જાગૃત અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું, જે આવનાર લોકસભાની ચૂંટણીને લઈને સરકાર અને ચૂંટણી અધિકારીઓની સૂચના મુજબ રેલી કાઢવામાં આવી હતી અને મામલતદાર કચેરીએ પહોંચી હતી અને ત્યારબાદ ભેસાણ મામલતદાર મહેશભાઈ પાટોડિયા અને બરવાડા કોલેજના પ્રોફેસર હરેશ કાવાણી દ્વારા નવા યુવા મતદાર લોકસભાની ચૂંટણીને લઈ જે પ્રથમ વખત મતદાન કરશે તેવા વિદ્યાર્થીઓને લોકસભાની ચૂંટણીને લઈ માહિતગાર કરાયા હતા અને યુવા મતદાર હોંશે હોંશે મતદાન કરે અને બીજાને પણ મતદાન કરાવે અને એક મતદાનની કિંમત શું હોય તે વિશે બીજા રાજ્યોમાં એક મત ઓછો થવાથી સરકાર નથી રચાની તેવા ઉદાહરણ સાથે વક્તવ્ય આપ્યું હતું અને મામલતદાર કચેરી ખાતે મતદાર સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યું હતું, જેમાં યુવા મતદારો સેલ્ફી લઈ રહ્યા હતા। એને એવા સૂત્રો આપ્યા હતા કે હું મતદાન કરીશ અને કરાવીશ। આ સાથે મામલતદાર કચેરીએ ભેસાણ મામલતદાર અને ચૂંટણી અધિકારી મહેશભાઈ પાટોડિયા તેમજ બરવાડા કોલેજના પ્રોફેસર હરેશ કાવાણી તેમજ ભેસાણ આઈટીઆઈ કોલેજનો શિક્ષક સ્ટાફ રેલીમાં હાજર રહ્યો હતો અને તેમના માર્ગદર્શન મુજબ રેલીનું આયોજન સફળ રહ્યું હતું। બાદમાં તમામ વિદ્યાર્થી અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ રેલી સફળ રહી હતી। માય સેલ્ફ મહેશ પટોળિયા, મામલતદાર ભેસાણ। આજરોજ ચૂંટણી આયોગની સૂચના અનુસાર મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ, જે મુજબ આઈટીઆઈ ભેસાણથી મામલતદાર કચેરી ભેસાણ સુધી વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરેલ અને સ્લોગન સાથે રેલી યોજવામાં આવેલ। છેલ્લે મામલતદાર કચેરી ભેસાણ મુકામે આ બાળકોને મતદાનની અગત્યતા વિશે જાણકારી આપવામાં આવેલ અને એક મતની શું કિંમત છે તેની વિગતવાર સમજૂતી આપવામાં આવેલ અને યુવાનો વધુને વધુ મતદાન કરે, મતદાનના દિવસે મતદાન માટે સમય ફાળવે, આજુબાજુના લોકોને મતદાન માટે પ્રેરિત કરે અને વધુને વધુ મતદાન કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ અને એની સરળ સમજૂતી આપવામાં આવેલ છે। જી સર, નમસ્તે। માય સેલ્ફ પ્રોફેસર હરેશ કાવાણી, આઈટીઆઈ ભેસાણના અમારા આ વિદ્યાર્થીઓ સાથે આજે મતદાતા જાગૃતિ અભિયાનના એક ભાગરૂપે વિદ્યાર્થીઓમાં મતદાન અંગેની જાગૃતિ આવે અને યુવાનોમાં, મહિલાઓમાં વધુને વધુ મતદાન થાય એ માટેના પ્રયત્નના ભાગરૂપે માન્ય મામલતદારશ્રી અને માન્ય પ્રાંતશ્રી, ચૂંટણી અધિકારીશ્રી અને નાયબ ચૂંટણી અધિકારીશ્રીના સંદેશ અને આદેશ મુજબ આજરોજ રેલી સ્વરૂપે આઈટીઆઈ કોલેજ ભેસાણથી મામલતદાર ઓફિસ ભેસાણ સુધી આ રેલી કાઢવામાં આવી હતી। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક મતની કિંમત શું છે એ યુવાનો જાણે અને આવનારા સમયની અંદર આવનારી જે ચૂંટણીઓ છે ગુજરાત અને ભારતની, એ લોકશાહીને મજબૂત કરવા માટે આ યુવાનો મતદાન કરતા થાય, એમના પરિવારજનોને મતદાન કરતા પ્રેરણા આપે, એ માટેના એક ભગીરથ પ્રયાસના ભાગરૂપે આજે આ નાનો એવો કાર્યક્રમ આયોજિત થયો છે।